નમસ્કાર, રણ સંગ્રામમાં આપનું સ્વાગત છે। ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું 6 વાગ્યે અને તમામ આંકડાઓ હવે આંકડાઓ બદલતા રહેશે, પણ એના પર નજર રહેશે કે છેલ્લો આંકડો કયો આવે છે જે ઇલેક્શન કમિશન આપે છે। બાકી બધા રાજ્યોમાં ગુજરાત સહિત જે 12 રાજ્યો છે ને ગુજરાતની 25 લોકસભા બેઠક પર અને હવે દાવાઓ થશે। દાવાઓ તમામ રાજકીય પક્ષો ઉમેદવાર કરશે, પણ મહદઅંશે શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું 65% આસપાસ આજે આંકડો આવી રહ્યો છે। આમ ઇલેક્શન કમિશનનું જે ટર્નઆઉટ એપ છે, વોટર ટર્નઆઉટ એપ, તેમાં અત્યાર સુધીનો આંકડો 56.77% સરેરાશ દેખાડી રહ્યો છે। વલસાડમાં જે સૌથી વધારે મતદાન નોંધાયું છે, વલસાડ બેઠક પર 68.66% મતદાન નોંધાયું છે, 67%થી ઉપર। ઘણી બધી ક્રુશિયલ બેઠકો છે જ્યાં નજર હતી અને જ્યાં ઘણી વખત થોડા શ્વાસ પણ થંભી ગયા હતા કે 12 વાગ્યા સુધીમાં આટલું ઓછું મતદાન કેમ, બપોર પછી શું રિકવરી થશે। 6 વાગ્યે સંભવત અમે મુખ્ય બેઠકો પર અમારા સહયોગી જ્યારે કોઈ બૂથ પર હતા તેમની સાથે ચર્ચા કરી ત્યારે ઈવીએમથી લઈને વીવીપેટને બધું સીલ થઈ રહ્યું હતું, મતલબ કે ત્યારે કોઈ લાઈન ન હતી। અને ઘણા સહયોગીએ એમ કહ્યું, વડોદરા સહિત, કે 2019ની સ્થિતિ હતી કે 6 વાગ્યા પછી પણ ઘણા લોકો ગેટની અંદર હતા, મતલબ કે મતદાન કરવાનું બાકી હતું। એ ઉત્સાહ શહેરી વિસ્તારોમાં ઘણી બધી સીટો પર નથી જોવા મળ્યો અને બનાસકાંઠા જેવી બેઠક પર કે જ્યાં રણ છે, આટલી બધી તપતી ગરમી છે, ક્યાંક ગાદલા લઈને ગાદલાનો છજો બનાવીને મતદાન કરતા લોકો જોવા મળ્યા અને ઘણી જગ્યાએ આચારસંહિતા ભંગની ફરિયાદો પણ થઈ, ઘણા વિડીયો પણ વાયરલ થયા, પણ સરેરાશ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ। અમદાવાદ ઈસ્ટ બેઠક જે 50થી નીચે રહી છે, એવરેજ 50%ની આસપાસ પશ્ચિમ અને પૂર્વ અમદાવાદની બેઠક છે, તેમાં મતદાન રહ્યું છે, પણ આણંદ હોય 62%થી વધુ મતદાન છે, બનાસકાંઠામાં 64%થી વધુ મતદાન છે, સંભવતઃ 65%થી પણ વધુ થઈ જાય કેમ કે 64.48% મતદાન નોંધાયું છે, બારડોલી 61%થી વધુ, ભરૂચ 67%થી વધુ, છોટાઉદેપુર 64%થી વધુ। આ એવી બેઠકો છે કે જ્યાં 60%થી વધુ મતદાન છે અને એમાં સાબરકાંઠા પણ જોડાઈ ગઈ છે। શરૂઆતથી ઉમેદવાર બદલ્યા બાદ પણ સ્થિતિ થાળે પડી ન હતી અને કેટલી પડી છે એ 4 તારીખે ખબર પડશે। તો આ તમામ પરિસ્થિતિઓ છે ને 5 વિધાનસભા બેઠક પર જે પેટા ચૂંટણી, જ્યાં પોરબંદરમાં સૌથી ઓછું મતદાન હતું 5 બેઠક પર, એમાં વિસાવદરને બાદ કરતા જે બેઠકો ખાલી પડી પક્ષ પલટાના કારણે અન્ય કારણોસર, ત્યાં મતદાન થયું। વાઘોડિયામાં શરૂઆતથી આગળ હતી વાઘોડિયા બેઠક, 63.71% મતદાન નોંધાયું, સૌથી ઓછું પોરબંદરમાં 51.93% મતદાન નોંધાયું। એક સ્ટેજે તો લાગતું હતું કે 50%એ પણ નહીં પહોંચે। માણાવદરમાં 48.45%, ખંભાતમાં 59.90% મતદાન નોંધાયું છે। તો આ 5 વિધાનસભા બેઠક છે અને સાથે સાથે દેશમાં કર્ણાટક અને પશ્ચિમ બંગાળની પણ એક વિધાનસભા બેઠક છે જ્યાં બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી થઈ રહી છે। પણ હવે પ્રેસ કોન્ફરન્સની પણ વાત કરીએ, દવાઓ થશે, આંકડા પર રજૂ કરવામાં આવશે। અત્યારની પરિસ્થિતિએ ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારી જે પી ભારતી છે તેમનું નિવેદન સામે આવ્યું છે અને તેમના હિસાબથી ગુજરાતમાં સરેરાશ 65% જેટલું મતદાન નોંધાયું છે। પી ભારતીનું કહેવું છે ને મોડી રાત્રે 12 વાગ્યા સુધી ચોક્કસ ટકાવારી જાહેર થશે। ચોક્કસ એટલે કે ફાઇનલ, કદાચ કહેવાનો અર્થ એ જ હશે। 49,000થી વધુ મતદાન મથક પર મતદાન થયું, પી ભારતીનું કહેવું છે। તો અત્યારની સ્થિતિએ જે ડિજિટલ યુગમાં આંકડાઓ ધીરે ધીરે બદલી રહ્યા છે, અત્યારે એપ્લિકેશનમાં 56.83% મતદાન પહોંચ્યું છે અને 12 વાગ્યા સુધીમાં જો પી ભારતી એમ કહી રહ્યા હોય કે સરેરાશ 65% મતદાન થયું છે, તો આંકડો કદાચ ઈવીએમ ખોટકાવવાની પણ 11 ફરિયાદો મળી, પી ભારતીનું કહેવું છે। અને સંભવત આ જ પરિસ્થિતિઓ શું ઇશારો કરે છે, આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં વાસુદેવભાઈ પટેલ, અમારા સહયોગી અને સિનિયર જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક, હેમાંગભાઈ આપણી સાથે જોડાશે, કોંગ્રેસના પ્રવક્તા અને મીડિયા કોર્ડિનેટર, સાથે જ પુનિતભાઈ જુનેજા જોડાશે આમ આદમી પાર્ટીમાંથી, અને ટૂંક સમયમાં સુનિલભાઈ જોશી પણ આપણી સાથે જોડાશે। ચલો, જોડાઈ ગયા, વિન્ડોમાં જ આવી ગયા। વાસુદેવભાઈ, આપથી જ શરૂઆત કરીએ। પી ભારતીનું સ્ટેટમેન્ટ એટલા માટે સંભળાવ્યું કે 12 વાગ્યાની આસપાસ એક્ઝેક્ટ આંકડા આવી જશે, 65%ની આસપાસ સરેરાશ મતદાન નોંધાયું છે। 19ની કમ્પેરિઝનમાં અથવા તો 12 વાગ્યાથી જે ચર્ચાઓ મીડિયા માધ્યમોમાં, આ પેનલમાં, દરેક ચેનલોમાં ચાલી રહી છે, વધતા ઓછા અંશે કયા કારણો, કયા પરિબળો કે કયા ચિત્રો આપણને થોડા અલગ લાગે છે 19ની સરખામણીએ, મતદાનની ટકાવારીમાં, મતદાતાઓના મૂડમાં અને ઓવરઓલ જે દિવસ દરમિયાન આપણે માહોલ જોયો? એટલે 19ની જે ચૂંટણી છે એ ચહેરો
અને રાષ્ટ્રવાદના જે મુદ્દાઓ પર હતી, એટલે એક વેવ હતું. એ વેવ છે એ અત્યારે ન ચહેરો છે ન રાષ્ટ્રવાદ છે. રહી વાત, એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ વેવ ના હોય ત્યારે બેઝિક જે મુદ્દા હોય છે જે લોકોને સીધા અસર કરતા હોય છે, એટલે ભાવનાત્મક મુદ્દો હોય ને તો એનું એક વેવ, એક વાવાઝોડું વહેતું હોય છે. એટલે અત્યારે જે લોકોનું જે આખો જે મુદ્દો જે છે, જે મુદ્દા ઉપર ચૂંટણી થઈ રહી છે, ને CSDSનો જે સર્વે આવ્યો હતો એમાં પણ બેરોજગારી અને મોંઘવારી 50% લોકો એવું કીધું હતું કે એના આધારે જ મતદાન થવાનું છે. એટલે મને એવું લાગે છે કે મતદાનના ટકાવારીમાં બહુ મોટો ફેર નહીં દેખાય. આપણે આશા રાખીએ ચૂંટણી પંચ પાસે કે આ ડેટા છે એ આજ રાત્રે અથવા તો કાલ સવાર સુધી એ નંબર સાથે જાહેર કરે, ટકાવારીને બદલે 11 દિવસ રાહ ન જોડાવે. મૂળભૂત રીતે ચૂંટણી પંચે એ ચિંતા કરવાની જરૂર છે કે એની વિશ્વસનીયતા વધે. આપણે ત્યાં ચૂંટણી પંચની જે સ્થિતિ છે કે દેશ આઝાદ થયો એ વખતે એક કાનૂન બનાવવાનો હતો જેથી કરીને જેમ સુપ્રીમ કોર્ટમાં જેવી રીતે કોલેજિયમ સિસ્ટમ છે એવી જેથી કરીને ચુનાવ આયુક્તનો જે ચુનાવ આયુક્ત જે છે એ એક જરા ફ્રી ફેર અને જરા ટ્રાન્સપેરન્ટ ચૂંટણીઓ કરાવે, પણ એવું થયું નહીં. CGIએ કાનૂન બનાવ્યો હતો, એને વર્તમાન સરકારે બદલીને ફરી વડાપ્રધાન જ બનાવી શકે એવી સ્થિતિ પેદા કરી દીધી. એટલે મતદાન જે 35-40% નથી થતું એનું મૂળ કારણ ચૂંટણી પંચની અવિશ્વસનીયતા છે. એને વિશ્વસનીય રીતે બહાર આવવાની જરૂર છે. અને બધાને ખબર છે કે જે ચૂંટણીઓ થઈ રહી છે એમાં અને મત પણ છે, લોકો કહી પણ રહ્યા છે, EVM ઉપર જે શંકા કુશંકાઓ જે સેવાઈ રહી છે, સુપ્રીમ કોર્ટે પણ જે રીતે એને ડીલ કર્યું છે. તમે ભારત દેશનો મતદાતા તો માલિક છે, અને માલિક જ્યારે શંકા કુશંકા કરી રહ્યો છે ત્યારે તમે શાયરીઓ ગાઈને કુમાર જે રીતે એને ડિનાય કરે છે, ટેકનિકલી એ સંભવ છે અને એ કે અમારે ત્યાં નથી થતું. એટલે આ જે નોન ટેકનિકલ જે બાબતો જે પ્રમાણે પ્રેઝન્ટ થઈ રહી છે, અને સુપ્રીમ કોર્ટે પણ જે સ્ટેન્ડ લીધું છે કે અમે બેલેટમાં તો પાછા નહીં જ જઈએ, આખી દુનિયાના જે એડવાન્સ કન્ટ્રી છે એ પણ જઈ રહ્યા છે, બધાને ખબર છે કે આમાં કાંઈ પણ થઈ શકે છે. એટલે કુલ મળીને જે વિશ્વસનીયતા નથી એટલે ટકાવારી ઓછી જાય છે એ ચિંતા કરવાને બદલે ક્રિએટિવ બૂથ બનાવે, ક્રિએટિવ બૂથ સેન્ટર બનાવે છે. અરે ભાઈ, આ છોકરાઓની રમત છે, ચૂંટણી છે, તમારે દેશનો નેતા ચૂંટવાનો છે, 5 વર્ષ માટેને સત્તા સોંપવાની છે, અને તમે 35-40 એટલે 40% લોકો મતદાન કરતા નથી. 35% લોકો એની ચિંતા તમે કરતા નથી, અને તમે આવા નખરા કરીને એવું બતાવો છો કે લોકોને આમ થાય છે એટલે નથી આવતા. ભાઈ, તમારી વિશ્વસનીયતા ખૂટે છે. અને આનું જે પૂર્તિ છે એ પૂર્તિ ન થાય, અથવા તો એને પૂર્તિ કરવા માટે મને એવું લાગે છે કે જે કાનૂન બનાવવાની વાત હતી એની જગ્યાએ જેમ સરકાર ચૂંટાઈને બને છે એવી રીતે દેશની ચૂંટણી કરાવવા માટે એક પ્રકારની એક સરકાર જ બનાવવી પડશે. એટલે એના પ્રતિનિધિઓ ચૂંટાય અને પ્રતિનિધિઓ આખું મેનેજમેન્ટ કરે. અત્યારે તો શું એપોઇન્ટમેન્ટ આપે, પગાર આપે, પેન્શન આપે, પ્રમોશન આપે, બધું આપવાવાળું કોણ? સરકાર. અને એ સરકાર બરાબર ચૂંટણીમાં એની ઉપર દેખરેખ રાખવાનું સ્વાયત્તા રીતે આટલો મોટો જોક્સ તો મેં મારી જિંદગીમાં નથી. એક્ઝેક્ટ ચૂંટણી પહેલા એક ચૂંટણી કમિશનર રાજીનામું પણ આપે છે ને, ખસી પણ જાય છે. એટલે આ વખતે તો બહુ મોટી ચેલેન્જીસ હતી ને સુપ્રીમ કોર્ટે એવી જગ્યાએ, દક્ષેશભાઈ, આ મુદ્દો પણ એક ચર્ચામાં રહ્યો છે ને. સુપ્રીમ કોર્ટે એક ક્લિયર કટ વાત કહી દીધી, જ્યાં સુધી EVM નો મુદ્દો રહ્યો કે જે PIL ચાલતી હતી, જે કેસીસ ચાલતા હતા, અને આ કદાચ ડિબેટેબલ મુદ્દો રહેશે આવનાર સમયમાં, કેમ કે BJP પણ જ્યારે ઓપોઝિશનમાં હતી આ પરિસ્થિતિ હતી. અત્યારે BJP રૂલિંગ પાર્ટીમાં છે ત્યારે પણ આ પોઝિશન છે. પણ બે જે ફેઝ ગયા એની કમ્પેરિઝનમાં તમે ઓવરઓલ 12 રાજ્યોની વાત કરીએ, ઇન્ક્લુડિંગ ગુજરાત, આપણે બપોરથી બેઠા છીએ, તમે પણ પેનલમાં જોડાયા છો, કઈ રીતે ઓવરઓલ ટ્રેન્ડ તમે જોઈ રહ્યા છો? એક વસ્તુ આપણે જૂના આંકડાઓ કમ્પેર કરીને ઓબ્જેક્ટિવલી જોઈએ તો આ સિસ્ટમ કે પેલી સિસ્ટમ એના લીધે વોટિંગ ઓછું વધારે થાય છે. દાખલા તરીકે 60 થી 65% એવરેજ વોટિંગ થાય તો મારા ખ્યાલથી આપણે છે 1947 થી અત્યાર સુધીનું જોઈએ તો એવરેજ વોટિંગમાં એવો કોઈ ફરક પડ્યો નથી. હા, એક વાત વાસુદેવભાઈએ જે કીધી એની સાથે હું સંપૂર્ણ સંમત છું કે રાત્રે જે ફાઇનલ આંકડા આવે એમાં અત્યારે જે વોટિંગના પર્સન્ટેજ બતાવે, જે ફાઇનલ ગણાય, એમાં કંઈ બહુ મેજર ફરક ના પડવો જોઈએ. કારણ કે અગાઉ તમે જે વાત કરી કે પહેલા 2 ફેઝની ચૂંટણીમાં 10 દિવસ પછી જે નવા આંકડા એમાં 6% વોટ વધી ગયા. 6% વોટ એટલે તમે જુઓ કે 18 લાખ વોટ હોય
એનું 70% વોટિંગ થયું હોય તો 6% વોટ એટલે 80,000 વોટ થયા. 80,000 વોટ એટલે આજે રિઝલ્ટ આવે છે 20-25,000 વોટના ડિફરન્સથી. તો અથવા તો પછી એવી કોઈ સિસ્ટમ હોવી જોઈએ, ભલે કોઈ પાર્ટી 300 સીટ જીતે, 400 જીતે કે તમામ 543 જીતે, વી એઝ મીડિયા નોટ કન્સર્ન, પણ એક ટ્રાન્સપરન્સીની જે વાત છે, તો જ્યારે અત્યાર સુધી તો પોલિંગ એજન્ટો પણ હોય છે, પણ હવે જ્યારે એવરેજ ગણાતી હોય, વોટ ગણાતા હોય, કદાચ આવીને આવી રીતે જો ઓચિંતા પર્સન્ટેજ વધશે તો એક સમય એવો પણ આવશે કે એવી પણ ડિમાન્ડ થશે કે આ વોટિંગનું જ્યારે ટોટલ થતું હોય, ગણાતા હોય, ત્યારે પણ તમારે ઓબ્જેક્ટિવલી ઓલ પાર્ટી ડેલિગેશન તમારે રાખવું પડે, નહીતર એક ક્વેશ્ચન માર્ક તો લાગે જ છે. અને ઓબ્વિયસ છે કે એક સાથે માનો કે 1700 થી 1800 બૂથ એક બેઠકમાં હોય, મોટી બેઠકમાં, તો એના વોટ કાઉન્ટ થતા, એક્યુમ્યુલેટ થતા વાર લાગે, રાત પડે કે બીજો દિવસ. પણ અત્યારે તો ડિજિટલ યુગ છે, એક સેકન્ડની અંદર તમારે સેકન્ડના 10મા ભાગમાં કેલ્ક્યુલેશન્સ થઈ જતા હોય છે. તો 10 દિવસ કેમ લાગે છે એનો જવાબ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી જે કોઈ પણ પરિણામ આવે એ લોકો સવાલ તો કરશે. ઓકે, કિરીટભાઈ, સોરી, સુનિલભાઈ આપણી સાથે. સુનિલભાઈ, સ્વાગત છે આપનું. સુનિલભાઈ, ગરમી કેવી રહી એક તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં, અને ગરમીવાળી જે બેઠક હતી, જે ટસલવાળી બેઠક હતી, ત્યાંનો માહોલ કે સમાચાર કે બાબત શું મળે છે આપને, જે પહોંચાડો તમે? રાજકોટ થી આખા દેશમાં રાજકીય ગરમી આવી અને કુદરતી ગરમી હતી, બે ગરમી ભેગી થઈ અને એની વચ્ચે મતદાન હતું અને પડકારજનક મતદાન હતું. ક્ષત્રિયનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો, છેલ્લે સુધી મેનેજ ન થયો અને આજે જે મતદાનના આંકડા છે એમાં તમે કીધું એમ 56.67% થી વધીને થોડું ઘણું આગળ પાછળ થશે. અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન છે, મારી પાસે એક આંકડા છે, તમારી સાથે મારે ટેલી કરવા છે. અમરેલીનું 43.11%, 6 વાગ્યાનું બતાવ્યું છે, અને ભાવનગરનું 48.59% બતાવ્યું છે. એ આપણી પાસે એ છે કે એના પછીનું ઇમ્પ્રુવાઇઝ આવ્યું છે. ને ટર્નઆઉટ એપ્લિકેશન છે, એમાં છેલ્લો આંકડો અત્યારની દ્રષ્ટિએ રિફ્રેશ કર્યા પછી એ જ દેખાડે છે ને એવરેજ જે સરેરાશ મતદાન છે ઓવરઓલ 25 સીટનું 56.83, અને અમરેલી ભાવનગરની તમે જે વાત કરી આંકડો એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ફેરફાર નથી. તો આટલું ઓછું મતદાન એ ગરમી નથી. ગરમી ક્યાં નથી? લોકોના મિજાજમાં ગરમી નથી, લોકોના મતદાન કરવામાં ગરમી નથી. લોકો મૂંઝાયેલા છે, મતદારો મૂંઝાયેલા છે. એમને એવું છે કે કઈ એજન્સી છે એ આપણને જસ્ટિફાઈ કરશે, આપણી સાથે શું આપણે મત કરીએ છીએ એનું શું થશે. કેટલાક પાયાના સવાલો ઉભા થયા છે. મારા આગળ મારા બધા વિદ્વાન મિત્રો છે અને હું એમને વડીલ તરીકે એમની સાથે પણ ક્યારેક મેં શેર કરેલું છે. તો આ ચિંતાનો વિષય છે, પણ આપણી ચિંતા છે એ ટીવીની ડિબેટમાંથી પ્રજા સુધી પહોંચી છે. સૌથી મોટી વાત એ છે કે તમે સુરતમાં મતદારોનો તમામ અધિકાર લઈ લ્યો અને તમારે ઘરે બેસવાનું. અમે તમારી બેઠક અમારી જીતી લીધી છે. આ જે ટ્રેન્ડ શરૂ થયો છે ને, અને એજન્સી એનો ચૂંટણી પંચ પોતે એમાં એક સાક્ષી ભાવ રાખ્યો છે ને, અને એક્ટિવિઝમ નથી એવું ને, એ મતદાન ઉપર દેખાવાની શક્યતા મને તો લાગે છે કે લોકોને, મતદારને એવું લાગે છે કે આપણા મતનું ખરેખર મૂલ્ય છે કે. પહેલી વસ્તુ. બીજી, આપણી પાસે બીજી સિસ્ટમ નથી, એટલે અગેન આપણે એવું કેવું જોઈએ, તમે એને હું રોજ અપીલ કરીએ છીએ કે આ જે ટર્મ્સ ને કન્ડિશન છે એમાં મતદાન ચાલુ રાખો. મારો મત નહીં પડવાથી કઈ ન થાય. તો એ ગરમીની વાત છે તો ક્ષત્રિય આંદોલને રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરની ત્રણેયની બેઠકમાં ખૂબ જ મોટો ગરમી લાવી દીધી છે. અને સુરેન્દ્રનગરની બેઠકમાં તો તમારે છેલ્લે સુધી વોચ કરવી પડશે. કોઈ પ્રેડિક્ટરની પ્રેડિક્શન પછી, એક્સપર્ટના પ્રેડિક્શન પછી પણ પરિણામમાં કોઈ પણ વસ્તુ ઉલટફેર થઈ શકે એવું છે. જામનગર છેલ્લે ઘડી સુધી ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને એમના શુભેચ્છકો એ વિસ્તારના એ મતતા રહ્યા છે. અને મતદાનના મારી પાસે બપોરની પેટર્ન છે ને એ પ્રમાણે પાટીદાર મતદાર વિસ્તારોમાં અને બાકી ચોક્કસ મતદાર વિસ્તારોમાં મતદાનનો સારો પ્રવાહ હતો. અને એ સિવાયનું જે મતદાન સેટ ઓફ થતા જે આવ્યો છે એ આંકડો જુદો આવ્યો છે. તો પેટર્ન આટલામાં કેટલું પ્લે કરી શકે છે એ આપણે જોવાનું રહ્યું કે ઓવરઓલ ગયા વખત કરતા અમુક તબક્કામાં ઓછું મતદાન છે. રાજકોટના મતદાનની વાત કરું તો રાજકોટમાં 59.60% જેવું મતદાન છે. અને અહીંયા મને લાગે છે કે ક્ષત્રિય કાર્ડ બહાર ચાલ્યું, અહીંથી રાજકોટથી ગયું, દેશભરમાં ગયું ને દેશની નજર રાજકોટ ઉપર હશે. રાજકોટમાં
કોંગ્રેસનું નેટવર્ક નહોતું, બૂથનું મેનેજમેન્ટ નહોતું, એમના ઉમેદવાર છે બહારના હતા, લોકલ બધી જેટલી બોડી હતી એ ભેગી નહોતી થઈ. તો ગરમી વચ્ચે છે ને ભારતીય જનતા પાર્ટીના નેટવર્કથી, અને તમને ખબર છે બાકી એજન્ડા અને બાકીની બાબતો તો આપ જાણો જ છો. તો ઓવરઓલ રાજકોટની બેઠકમાં મને બહુ સરપ્રાઈઝ નથી લાગતું. સારી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં રિઝલ્ટ આવશે, સારી લીડ સાથે હું કહું છું, બરોબર છે. પણ આ 3 બેઠક છે ને એ ગરમી છેલ્લે સુધી રહેશે. મતદાન ભલે થઈ ગયું, મતદાન પછીની ઠંડક પછી 4મી તારીખ સુધીનો ઇંતજાર. થોડો કવરેજમાં ઇસ્યુ છે, ગરમી થોડી ઠંડક થઈ પણ કવરેજમાં ઇસ્યુ ચાલુ રહેશે. હેમંતભાઈ, એક કોમ્પ્લિમેન્ટ રાજકોટ બેઠકનો પણ આપી દીધો કે તમે દિગ્ગજ ઉમેદવાર લાવ્યા પરેશ ધાનાણી અમરેલીથી. પહેલી ફ્લાઇટમાં પરસોત્તમ રૂપાલા આવ્યા અને છેલ્લી ફ્લાઇટમાં પરેશ ધાનાણી તમે ઉતાર્યા. તો જે સુનિલભાઈએ વાત કરી એ દર વખતે એક કોમન ઇસ્યુ હોય છે કે બીજેપીની જે યુએસપી રહી છે માઇક્રો પ્લાનિંગથી લઈને બૂથ લેવલની રણનીતિ અથવા કાર્યકર્તાઓથી માંડીને એ તાકાત. શું એ તાકાત આમ ઇન્ડિયા ગઠબંધન તો બનાવી દીધું, અહીંયા પણ બની ગયું ઉપર કીધા મુજબ, પણ એમાં કોઈ ફેરફારની અપેક્ષા જનતા રાખે? જો સુનિલભાઈની વાત છે એને હું મહદઅંશે સ્વીકારું છું, હું ના નથી પાડતો. કારણ કે સ્વાભાવિક છે કે શહેરોની અંદર કોંગ્રેસ પાસે એવા પ્રકારના કાર્યકર્તા નથી જેટલા ભારતીય જનતા પાર્ટી પાસે છે. પણ એનેથી વિરુદ્ધ જ્યારે તમે તાલુકા પ્લેસ અને ગામડાઓમાં જાઓ છો ત્યાં ભારતીય જનતા પાર્ટી પાસે નથી એટલા કાર્યકર્તાઓ હાલમાં પણ અમારી પાસે છે. ઓવરઓલ જોઈએ તો ગુજરાતમાં આમ 52,000 બૂથ હતા વિધાનસભા વખતે, અત્યારે 49,000 બૂથ થયા. આ 49,000 બૂથમાં આજે પણ અમારી જોડે એક મહિલા અને એક પુરુષ હાથ સે હાથ જોડો અભિયાન અને જનમિત્રના અમારી જોડે રજીસ્ટર થયેલા છે. એ મિસ કોલથી નહીં, એ અમે KYCથી રજીસ્ટર કરેલા છે, જેમાં એમનું મતદાર કાર્ડ હોય, એમનો ફોટો હોય, એમનો વિડીયો હોય અને એમના મોબાઈલ ઉપર OTP ગયેલો હોય. એટલે અમારી જોડે સંપૂર્ણ રીતે સમગ્ર ગુજરાતની અંદર કાર્યકર્તાઓનું નેટવર્ક છે. પરંતુ શહેરોમાં સ્વાભાવિક છે અને શહેરોના અમુક વિસ્તારોમાં પાછું બહુ જ સારું છે, તો અમુક વિસ્તારોમાં જોઈએ એવું નેટવર્ક નથી. એ વાતને હું સ્વીકારું છું. અને 22ના રિઝલ્ટ પછી શું ફરક આવ્યો? પણ તમે એક દોઢ વર્ષ થયું, બહુ સારી કેમ કે એ પણ એક બહુ મોટી શીખ હતી 22ના કોંગ્રેસ માટે. બિલકુલ 22ના રિઝલ્ટ પછી 2024ની અંદર જે પ્રમાણે સૌથી પહેલા અમે શીખ્યા ઉમેદવારોની પસંદગીની વાત, તો તમે આ વખતે જોયું તો અમારા 25 એક ઉમેદવારનું જે કંઈ પણ થયું અમે એને સસ્પેન્ડ કર્યા. અમારા 25 ઉમેદવાર જે છે એ ભૂલાઈ ગયા એકો એક. એટલે મારી જ વાત કરવી છે એટલે હું બીજાની વાત નહીં કરું એની અંદર, કારણ કે રોહન ગુપ્તાની સામે આપણે રંજનબેનને પણ યાદ કરી શકાય, આપણે સામે સાબરકાંઠામાંથી પણ ભીખાજીને પણ યાદ કરી શકાય. પણ કરીશું, બીજેપીના પ્રવક્તા નથી તો પણ કરીશું, કેમ કે હમણાં જ બની છે ઘટના. એટલે પ્રજાને તો ન્યાય થવો જોઈએ કે ઉમેદવાર જાહેર થયા પછી કે અહીંયા જે રોહન ગુપ્તાની વાત આપણે વારંવાર કરી ચૂક્યા છે કે અમારું ટેસ્ટિંગ હતું રોહન ગુપ્તાનું, અમે હિંમતસિંહને મજબૂત ઉમેદવાર અહીંયા આપેલા છે અને અમારી જોડે સારા ઉમેદવાર હતા જ. અમે રોહન ગુપ્તાને પાછું ખેંચવાના હતા એટલે એમણે આ બધા જે કંઈ પણ સિલસિલાબંધ નાટકોના સ્વરૂપો આપ્યા, પરંતુ એ તેમાં કોઈ જગ્યાએ ફાવ્યા નહીં. વાત હતી, હું આજે બહુ જ ઈમાનદારીથી જે કહેવા માગતો હતો એ કે અમે બૂથની અંદર બૂથ મેનેજમેન્ટ જે છે એ બૂથ મેનેજમેન્ટની અંદર આ વખતે અમે સમગ્ર ગુજરાતની અંદર શાંતિથી અને શાતીર જેવી રીતે કરે એ રીતે અમે અમારું બૂથ મેનેજમેન્ટ એ એટલું સરસ કરેલું છે કે આ વખતે તમે કદાચ આની પહેલાંની પેટર્ન જોઈ હશે. આજે હું પહેલી વાર GSTVના માધ્યમથી આ વાત કરું છું કે છેલ્લા કલાકોની અંદર અચાનક 20% વોટિંગ વધી ગયેલું આપણે જોયેલું છે. છેલ્લા કલાકમાં બધાએ જોયેલું છે. આ વખતે અમે એ પ્રમાણેની વ્યવસ્થા કરેલી હતી. ચૂંટણી પંચનો નિયમ હતો કે 3 વાગ્યા પછી બૂથની અંદરના વ્યક્તિ બૂથની બહાર જઈ શકે નહીં. પેલી કહેવત છે ને કે હું મરું તો ડેશ તને કરું, એ કહેવત અમે અમારા કાર્યકર્તાઓને સમજાવીને 3 વાગ્યા પછી અમારા એક પણ કાર્યકર્તા બૂથની બહાર નીકળ્યા નથી. બૂથની અંદર સવારથી સાંજ સુધી કોઈ પણ અફવા આવે, હેમાંગભાઈ રાવલ ઉપર હુમલો થયો, XYZ અફવા આવે,
કોઈ પણ અફવામાં બૂથ નહીં છોડવાનું જે અમારું વાત હતી એ વાત અમારા દરેક કાર્યકર્તાઓએ અમારા દરેક બૂથના સેનાપતિઓએ સ્વીકારી છે. એના જ કારણે એટલે પહેલા 3 વાગ્યા પહેલા પછી સ્થિતિ હતી. એના જ કારણે બિલકુલ હું એવું કહું છું કે પહેલા કેટલીક વાર બૂથના કેટલાક કાર્યકર્તાઓ જે હતા એને ભારતીય જનતા પાર્ટી જે છે આવા પ્રકારની અફવાઓ ફેલાવે. આ વખતે અમે સુસજ્જ કરીને મોકલ્યા હતા. એક નાનકડો એવો પણ ફાયર આર્મ સાથે કોઈ વ્યક્તિ આવે, પોલીસ આવે તો પણ અમારો બૂથનો એને કાર્યકર્તા રોકતો હતો. આજે આખા ગુજરાતની અંદર જેટલી ફરિયાદો થઈ છે, કોઈ ધારાસભ્ય પણ આજે કોઈ બૂથની અંદર નથી જઈ શક્યો. એનું કારણ છે ગુજરાત કોંગ્રેસનું બૂથ મેનેજમેન્ટ. અગત્યની વાત એ છે કે 3 વાગ્યા પછી અમારો બૂથનો એજન્ટ બહાર નથી ગયો અને અમે સામે કહી દીધેલું છે કે સાહેબ અમારો નથી ગયો તો તમારે ભારતીય જનતા પક્ષના એજન્ટને પણ બહાર મોકલવાનું નથી. મોબાઈલ નથી લાવવા દેવાના તો અમારો નહીં, અમે નથી લાવતા, લો બહાર મૂક્યા, પણ તમારા પણ મોબાઈલ તમે બહાર મૂકાવો. પરિસ્થિતિ એ થઈ કે 3 વાગ્યા પછી અમે આખું કોમ્યુનિકેશન નેટવર્ક જે ભારતીય જનતા પાર્ટીનું હતું એ અમારા બૂથના કાર્યકર્તાઓએ ખેરવી નાખ્યું અને એના જ કારણે મોબાઈલ 6 વાગે તમે રણનીતિની વાત કરો છો, અહીંયા ક્વિક રિએક્શન તમે લઈ લઉં. આપણી સાથે જુનેજાભાઈ છે, ઘણા વિડીયો દર વખતે બૂથ લેવલની એ જ વાત કરી કે એના જ કારણે 6 વાગ્યા પછી આ વખતે ચૂંટણી પંચ જે છે એ તમે કહેશો એવું 15% અને 6% અને 7% અસલ નહીં હોય તો નહીં વધારી શકે, કારણ કે અમારા બૂથના 49,000 ફરીથી કહું છું 49,140 સમથિંગ જે બૂથ છે એ દરેકે દરેક બૂથની તમારા માધ્યમથી કહું છું અમારી જોડે ચૂંટણી પંચ જોડે આવે એ પહેલા અમારી જોડે ફોર્મ નંબર 17C આવી ગયું છે. આ ફોર્મ નંબર 17C માં કેટલા વાગે મતદાન ચાલુ થયું, કયો મશીન વપરાયું, એ મશીનનો આઈડી શું હતો, મશીન બદલાયું તો કેટલા નંબરથી બદલાયું, કેટલા પુરુષ વોટર્સ હતા, કેટલા સ્ત્રી વોટર્સ હતા, કેટલાએ વોટ આપ્યા, એ અધિકારીની સહી સિક્કા કરીને અમારી જોડે અત્યારે લેવાની તૈયારીઓ ચાલે છે. એટલે જો ચૂંટણી પંચ અથવા બીજી કોઈ પણ રીતે અમારા ડેટા જે ચૂંટણી પંચે જ આપેલા સિક્કા મારેલા ઓથોરાઇઝ ડેટા છે, 17C નંબરનું ફોર્મ છે, એમાં વિસંગતતા જણાશે તો એના ઉપર જે કંઈ પણ અમારે કાયદાકીય પગલાં લેવાના હશે એ અમે લઈશું. ઓકે, આ દર વખતે અપાય છે ને તો પ્રક્રિયા છે, હવે કેટલું લેવાય છે એમાં એવું છે પ્રવીણભાઈ, છેલ્લી વાત પછી તમે મને બીજી વાર સમય ના આપતા. પહેલાના સમયમાં એવું થતું હતું કે બૂથના કાર્યકર્તાઓને પ્રિસાઇડિંગ ઓફિસર એ કાગળમાં લખાઈને આપી દે કે ભાઈ તમારે આટલા વોટ છે, આટલા વોટ છે, આટલા વોટ છે, કાગળ લઈને જતા રહો. આ વખતે 17C ફોર્મ જે છે એ સમગ્ર કોંગ્રેસના બૂથ એજન્ટોએ કમ્પલસરી માગેલું છે અને એ 17C ફોર્મ જે તમારા વતી હું ચૂંટણી પંચના અધિકારીઓ સાંભળતા હોય તો પણ કહું, એ 17C ફોર્મ સિવાયની કોઈ પણ વિસંગતતા હશે તો એ ચલાવી લેવામાં નહીં આવે. ઓકે, ચલો એક પુનિતભાઈ પાસે જવું, પણ એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે એ પણ સમજવાની જરૂર છે. જેમ રોહન ગુપ્તાની વાત કરી કે એ ટેસ્ટિંગ હતું, હિંમતસિંહ તો અમારા મજબૂત ઉમેદવાર હતા, પડદા પાછળની વાત તો કોંગ્રેસ જાણે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જાણે અથવા તો ઉમેદવાર જાણે, પણ આ ગઠબંધન પણ શું ટેસ્ટિંગ હતું અથવા તો આ ટેસ્ટિંગમાંથી કેટલું પાસ થવું છે આ ગઠબંધન? જ્યાં સુધી ગુજરાત હોય 23+, આમ તો 25 વધી છે, 23+2, અને બંનેના શું દિલ મળ્યા છે અથવા તો તેના આવવાથી શું જમીની સ્તર પર ફરક પડશે અથવા તો જે 10 વર્ષમાં એક પણ સીટ બીજેપી જીતવા નથી દીધી કોંગ્રેસને, એ ચિત્રમાં શું બદલાવ થવા જઈ રહ્યો છે? દાવા પ્રમાણે, દાવા તો કદાચ કેટલા સાચા છે 4 તારીખે ખબર પડશે, 4 જૂન, પણ આ પરિસ્થિતિઓ ખરેખર કેટલી બદલાઈ છે અને ખરેખર શું તબદીલ થાય છે? બ્રેક બાદ ચર્ચા થવા. તો ત્રીજા તબક્કામાં બાકી રાજ્યો સિવાય ગુજરાતની 25 લોકસભા બેઠક પર અને 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું અને ચૂંટણી અધિકારીનું કહેવું છે, પી ભારતીએ જે કહ્યું કે 12 વાગ્યા સુધી આંકડાઓ સ્પષ્ટ થઈ જશે, સરેરાશ 65% મતદાન થયું છે, આંકડા ચડ ઉતર કરશે અને ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા પુનિતભાઈ જુનેજામાં એક રાઉન્ડ બાકી રહી ગયો. તો પુનિતભાઈ, આ જે વાત કરવામાં આવી
એક ઉમેદવારની વાત થઈ, રોહન ગુપ્તા, એમ કહે છે હેમાંગભાઈ કે ટેસ્ટિંગ છે. બિલકુલ. તો કોંગ્રેસ નહીં, હું જુનેજાભાઈ પાસે પુનિતભાઈ, તો આ ટેસ્ટિંગ શું આમ આદમી પાર્ટી માટે પણ હતું? કેમ કે કોંગ્રેસને મેં પહેલા પણ કહ્યું કે ઉપરના લેવલે થઈ ગયું પણ નીચે દિલ મળી ગયા, એ પણ એક સમસ્યા હતી ને. તમારે 2 જગ્યા પર સમર્થન કે સહયોગની જરૂર હતી, બાકી 23 જે જગ્યા છે ત્યાં તમને કોંગ્રેસના સમર્થન અથવા મદદની જરૂર પડશે. હું વાત કરીશ દિલ્હીની, હું વાત કરીશ ગુજરાતની. ગુજરાતમાં 2 સીટ અમે લડ્યા છીએ. કોંગ્રેસના એક કાર્યકર્તા ત્યાં અમારી સાથે ખભે ને ખભે મળીને ચાલ્યા છે. આમ આદમી પાર્ટીના જેટલા કાર્યકર્તા કોંગ્રેસ જેટલા નથી અમારી પાસે, ભાજપ જેટલા નથી, પણ જેટલા પણ કાર્યકર્તાઓ છે બધી સીટ પર કોંગ્રેસની સાથે ચાલ્યા છે, ખભે ને ખભે લગાવીને. દિલ્હીમાં આજે 4 સીટ પર આમ આદમી પાર્ટી લડી રહી છે, 3 સીટ પર કોંગ્રેસ લડી રહી છે. ત્યાં પણ આપણે જોયું હશે કે એક રોડ શો નીકળે છે, કોંગ્રેસના કેન્ડિડેટનું કનૈયા કુમારનું નીકળ્યું હોય કે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ્સનું નીકળ્યું હોય, બંનેમાં બંને ઝંડા, બંનેની ધ્વજા સાથે ચાલી છે. એટલે વાત જ્યારે ગઠબંધન અમે કર્યું છે, આ ગઠબંધન છે ડેમોક્રેસી માટેનું. આ ગઠબંધન છે, આ ઇન્ડિયા ગઠબંધન આપણે કેમ કહીએ છીએ? આ ઇન્ડિયા વર્સિસ બીજેપી છે. ઇન્ડિયા વર્સિસ બીજેપી એટલે જ્યારે આજે આખા દેશમાં આપણે જ્યારે વાત કરીએ કે ડેમોક્રેસી ખતરામાં છે, તો ડેમોક્રેસી ક્યારે ખતરામાં થાય? જ્યારે એના જે સ્તંભો છે એ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થવાના ચાલુ થાય. સરકાર છે, જ્યુડિશરી છે, મીડિયા છે અને લેજિસ્લેચર છે. લેજિસ્લેચર કયા રીતે કોમ્પ્રોમાઇઝ થાય છે? ભાઈ તમારી પાસે પૈસા છે, પાવર છે, તમે કોઈને પણ દબાવી લો, ખરીદી લો અને બનેલી સરકારો તોડી નાખો. હવે આ ક્યાર સુધી ચલાવે? એટલે એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી સબકા સાથ, સબકા વિકાસ આવી વાતો કરતી હોય અને એમાં જ્યારે લોકો એ સરકારો તોડવામાં એનું આખું એને 10 વર્ષ કેટલી સરકારો તોડી એ આપણે ગણતરી કાઢવા બેસીએ તો આપણે શાયદ ભૂલી જઈશું કેટલા કેન્ડિડેટ્સ ક્યાંકથી શિફ્ટ કરાયા. તમે એની સામે કાં તો ઝૂકી જાઓ, એની સામે દંડવત થઈ જાઓ, અથવા તમે એની સામે લડી લો તો તમને જેલ થશે. અરવિંદ કેજરીવાલ આજે જેલમાં છે, પણ અરવિંદ કેજરીવાલને જેલમાં નાખીને આજે દિલ્હીમાં જે હું કહું છું આ ઇન્ડિયા અલાયન્સનું ગઠબંધન એનાથી વધારે સ્ટ્રોંગ થયું. આજે ત્યાં એક માણસ દિલ્હીમાં આ 7ની 7 સીટો ઇન્ડિયા અલાયન્સને આવશે. એકે સીટ ભારતીય જનતા પાર્ટીને નહીં મળે. ભારતીય જનતા પાર્ટી એના 6 કેન્ડિડેટ બદલી કાઢ્યા દિલ્હીમાં. એક કેન્ડિડેટ એમને સેમ રાખ્યો છે, એની સામે હવે આ કનૈયા કુમાર લડવા આવ્યા અને હું આજે તમારા સ્ટુડિયોમાંથી કહી, હા, મનોજ તિવારી સામે. અને આજે હું તમારા સ્ટુડિયોમાં કહું છું 7 સીટ ભારતીય જનતા પાર્ટી જે પાછલા બંને ઇલેક્શન્સમાં 7 જીતવાનું એમની પાસે છે. દાવો તો ગુજરાતમાં સરકાર બનાવવાનો હતો. એમનો દાવો બંગાળમાં 200 સીટનો હતો, આવી 17. એમનો દાવો દિલ્હીમાં 45 સીટનો હતો, આવી એમની પાસે 8. એટલે આપણે એમનું રેશિયો જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે 400 નો દાવો છે એટલે 150 તો આવશે. એ એમને ખબર છે અને એની અંદર ભારતીય જનતા પાર્ટી આ વખતે રોકાઈ જવાની. ગુજરાતથી ઘણા સરપ્રાઈઝ મળશે ભારતીય જનતા પાર્ટી. આમ આદમી પાર્ટીમાં સરપ્રાઈઝ આપશે. આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ બહુ સારું સરપ્રાઈઝ આપશે. ઓકે દક્ષેશભાઈ, આ જે દિલ મળવાની વાતો છે, એક તો CSDSના સર્વેની વાત કરીએ કે રામ મંદિર અને હિન્દુત્વ અને જે પર્સન્ટેજ અપાય ઓલમોસ્ટ 10%, બાકી એની સામે મોંઘવારી અને બેરોજગારી 50%. આ જે પબ્લિક ઓપિનિયન છે અથવા સેમ્પલ સાઇઝ પણ બહુ મોટી હતી. હવે ખરેખર મુદ્દાઓની એટલી ભરમાર છે, બીજી તરફ ઓપોઝિશનની દરેક પાર્ટીઓ જેનાથી પરેશાન છે અથવા જે તકલીફમાં છે, રાજકીય અસ્તિત્વનો પણ સવાલ છે, ઘણા જેલમાં છે અને ઘણા કગાર પર છે, ઘણાએ પક્ષ પલટો કરી લીધો, ઘણાના 70,000 કરોડમાં ક્લીન ચીટો મળી ગઈ ને બધું જ છે. મહારાષ્ટ્રમાં ઘણું બધું ભાંગતું, પાર્ટીઓ તૂટી ગઈ. તો 2024નું ઇલેક્શન પ્રજા તો આ બધું જ જોઈ રહી છે. રાજકીય પક્ષો કે ઓપોઝિશનના અસ્તિત્વનો પણ સવાલ છે અથવા તો જે પ્રજા છે, પ્રજા પાસે મુદ્દા પણ લગોલગ એટલા બધા છે 10 વર્ષમાં, અને બીજી તરફ એક જ પક્ષ જ્યારે 10 વર્ષ સુધી શાસનમાં રહે તો આંકલન કરવા માટે 10 વર્ષ પૂરતા છે. માનો છો કે એ આંકલનનું પ્રતિબિંબ CSDSના સર્વેમાં હોય અથવા વોટિંગ પેટર્નમાં હોય, મતદાનની ટકાવારીમાં હોય, એ ઝલક દેશની જનતાએ મોટાભાગના રાજ્યોની આ વોટિંગમાં દેખાડી ત્રણેય ફેઝમાં? છેલ્લા 10 વર્ષમાં જે કંઈ પણ બીજેપીએ રૂલ કર્યો,
કામ કર્યું કે ના કર્યું. મારા ખ્યાલથી આ વખતે દેખીતા મુદ્દા એવા કોઈ હતા ને, પણ 4 મુદ્દા ઉપર લોકોએ વોટિંગ કર્યું છે. સૌથી પહેલું કિસાન આંદોલન, સેકન્ડ એજ્યુકેશન, થર્ડ હેલ્થ સેક્ટર અને ચોથું અનએમ્પ્લોયમેન્ટ. બીજેપી સરકાર 1 કરોડ રોજગારીની જે વાત કરતી હતી એવી આપી શકી નથી. તો તટસ્થ રીતે તમે કહો તો ભારતમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ માટેની કંપનીઓ એ લોકો લાવી શક્યા છે, પણ એઝ ઓફ નાઉ ઓન પેપર કોઈ એવું એમ્પ્લોયમેન્ટ જનરેટ થયું હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી. સેમિકન્ડક્ટર ક્ષેત્રે બહુ સારું કર્યું છે, યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ, કે આવતો દસકો સેમિકન્ડક્ટર્સનો છે, માઇક્રોચિપનો, એ અહીંયા લઈ આવ્યા, પણ હજી તો એ પાપા પગલી ભરે છે. એટલે 10 વર્ષમાં કોઈ એનાથી એમ્પ્લોયમેન્ટ જનરેટ થયું હોય એવું તો અત્યારે છે નહીં. અગેન હાયર એજ્યુકેશન એટલું મોંઘું છે, બધા જ વિદ્યાર્થીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ બહાર કેમ જતા રહે છે? અહીંયા કેમ એવી તકો ઊભી થતી નથી? કોઈ જાય જ નહીં. આટલું બ્રેઇન ડ્રેન કેમ થઈ રહ્યું છે? 12 લાખો કરોડોમાં જે ફી થાય છે એટલી અહીંયા થાય છે, અને પછી અહીંયા એવા એમ્પ્લોયમેન્ટ એ સેલરીના લેવલના છે નહીં. ત્રીજો મુદ્દો હેલ્થ. આ હેલ્થ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લોકોને સવારે ઉઠીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી અસર કરતા 4 પરિબળો છે જે મેં કીધા. ફરીથી કહું છું, મેડિક્લેમના પ્રીમિયમ ઉપર 18% જીએસટી નાખ્યો છે આટલા વર્ષથી. કયું લોજિક છે? આ કોઈ 5 સ્ટાર હોટલમાં રોકાવા ગયા છે? તમને ખબર છે સેંકડો હજારો લાખો પોલિસીઓ સિનિયર સિટીઝન્સે બંધ કરી દીધી છે. એક તો મોંઘવારીના લીધે પોલિસીની રકમ ડબલ થઈ ગઈ, એના ઉપર 18% જીએસટી, અને પછી પણ વીમા કંપનીઓ ક્લેમ આપતા પહેલા જાતના બહાના કાઢે, નાટકો કરે. એટલે લોકોએ એવું કર્યું છે કે આને આપવા કરતાં આપણે દર વર્ષે છે ને આટલા પૈસા સાઈડમાં ભેગા કરો. સી, ધીઝ આર ધ સ્મોલ થિંગ્સ વિચ વુડ કોસ્ટ યુ સીટ્સ. મોંઘવારી ઓબ્વિયસલી દરેક વસ્તુના ભાવ 10 વર્ષમાં અનેક ગણા, કેટલીક વસ્તુઓમાં તો 200 ગણા વધી ગયા છે. એટલે આ 4 વસ્તુઓ ઉપર લોકોએ વોટિંગ કર્યું છે, અને આટલી ગરમીમાં આ વોટિંગ મારા હિસાબે, ભલે ઘણા મતદારો નથી ગયા, પણ જો 60 થી 65 થાય રાત સુધીમાં તો ઓછું નથી. સવાલ ફરીથી લોકો કયા મુદ્દે વોટિંગ કરે છે, નોટા કરે છે કે નથી કરતા, એના કરતાં પણ ફરીને વાત ત્યાં જ આવે છે કે જે વોટિંગ થયું અને જે આંકડા આવ્યા અને જે રિઝલ્ટ આવે એ પૂરેપૂરા ટ્રાન્સપરન્ટ હોવા જોઈએ, તો લોકોનો મત કે મૂડ એમાંથી વ્યક્ત થયો છે એવું કહી શકાશે. બહુ સારી વાત કરી, કેમ કે મોંઘવારી આપણે લાગે ને કે મોંઘવારી એક સમયે પરિસ્થિતિ હોય કે મોંઘવારી મુદ્દો શું રહ્યો નથી. વાસુદેવભાઈ, 2014 પહેલા बहुत हो गई महंगाई की बार, अब की बार मोदी सरकार, बहुत हो गई पेट्रोल डीजल की मार, अब की बार मोदी सरकार, ગેસનો બાટલો રવિશંકર પ્રસાદ સાયકલ લઈને જતા હોય, ઓપોઝિશનમાં બીજેપીને ઓપોઝિશન શૂટ કરે છે, જે પરિસ્થિતિમાં પ્રજાના મુદ્દા ઉઠાવે છે, ઉઠાવ્યા છે ભૂતકાળમાં, અને મોંઘવારી મુદ્દે કે કરપ્શન મુદ્દે જે રીતે ભૂતકાળની સરકારોને ઘેરી છે. હવે એ જ પરિસ્થિતિમાં 10 વર્ષના શાસન બાદ એ ચાહે વડાપ્રધાન હોય કે કોઈ પણ પ્રવક્તા હોય, કોઈ પણ, ઘણા ઇકોનોમિસ્ટ છે, દરેક પોલિટિકલ પાર્ટીની પેનલો છે, ઇકોનોમિસ્ટ, એડવોકેટ, ડોક્ટર્સ, આ બધી સેલ બધી બહુ બની ગઈ છે, પણ મોંઘવારીનો મ કોઈ ઉચ્ચારતા નથી. અને એ જ મોંઘવારી CSDS ના સર્વેમાં બીપી વધારી દે એવા આંકડા આપે છે. તો માનો છો કે મોંઘવારી, બેરોજગારી આ બંને બહુ મોટો મુદ્દો બનવા જઈ રહી છે, અથવા તો પ્રજાને, એ શહેરી પ્રજા હોય કે ગ્રામ્ય પ્રજા હોય, એક વસ્તુ તો છે એ સ્પર્શે છે. 2 રૂપિયા પેટ્રોલના ભાવ ઘટાડવાથી, એક્સાઇઝ ડ્યુટી સતત 9 વખત વધારવાથી જે પરિસ્થિતિઓ સર્જાય, PM કેર્સનો હિસાબ નથી. ઇલેક્ટ્રોલ બોન્ડમાં જે સ્થિતિ સર્જાય, 2 લાખ કરોડ GST કલેક્શન થયું, રેકોર્ડ બ્રેક. પ્રજા ટેક્સ તો ભરે છે, પણ સામે શું આ પરિસ્થિતિઓમાં હવે મુદ્દાની ચૂંટણી બની ગઈ છે? એ મુદ્દા જે દરેક વર્ગને અસર કરે છે, સામાન્ય જનતાને, શહેર હોય કે ગ્રામ્ય હોય. મોંઘવારીનો માર સમજવો હોય ને, તો આપણા દેશનો 50% જે નીચલો વર્ગ છે ને, એ 65% GST ભરે છે, અને એની આવક, રાષ્ટ્રીય આવકમાં એનો 15% હિસ્સો છે. એટલે એની પાસે કુલ મળીને આ 50% લોકો પાસે 45 લાખ કરોડ રૂપિયા આવે છે, એમાંથી 16 લાખ કરોડ રૂપિયા તો ઈવડાઈ ટેક્સ ભરે છે. એના ઘરમાંથી પૈસા જઈ રહ્યા છે, ને પેટ્રોલ ડીઝલના ઉપરથી GST ના પૈસા જાય છે જુદા. એટલે તમે એ ગણો તો એની આવકનો મોટો ભાગ છે, અને આટલી નાની આવક છે ને,
આટલી આવક છે એટલે એ જે મોંઘવારી જે નડી રહી છે અને જે મોંઘવારીમાં લૂંટવાની છૂટ છે, આખી દુનિયામાં ભારત બીજા નંબરે છે મોંઘવારીમાં. એટલે જે ભાવ વધારો જે થયો છે આ બધાને નડી રહ્યું છે. એટલે આ મોંઘવારીનો માર. બીજું રોજગારીનો 30 લાખ જગ્યાઓ તો કેન્દ્ર સરકારે ભરી નથી. કલ્પના તો કરો તમે. અને જેટલું પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે ત્યાં તો કોઈ સ્કોપ નથી. સાહેબ પીએમઓ માં જગ્યા ખાલી હતી. અરે ગુજરાત સરકાર ગુજરાત કેન્દ્ર સરકાર સરકારમાં તો એક આંકડો આવે છે જ્યારે સંસદમાં ચર્ચાય છે, કેન્દ્રીય મંત્રી જ્યારે રજૂ કરે પીએમઓ માં જગ્યા તો ખાલી. અહીંથી ઘણા ડેપ્યુટેશન ઉપર જાય છે. કિરણ પટેલ આવી ગયા ને એ તો ના એ તમે તો કઈ રીતે વિપક્ષ કયો મુદ્દો શું બનાવ, કિરણ પટેલને કદાચ વિપક્ષ પણ ભૂલી ગયું છે. હેમાંગભાઈને અચાનક યાદ આવી ગયા. જનતા તો ભૂલી ગઈ છે. પછી ઘણા બધા અધિકારીઓ પકડાઈ ગયા. તો આ મુદ્દો શું રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર ઉપર રહ્યો છે? નહીં, ચૂંટણીનું તમે સમજો, ચૂંટણીમાં વેવ ના હોય એવું ક્યારેય બનતું નથી. અને દેખીતું કોઈ મુદ્દો તમે જુઓ, દર વખતે મોતનો સોદાગર તો મુદ્દો બની જતો હતો, બરાબર. એમ રાષ્ટ્રવાદ અને એ મુદ્દો બની ગયો. ક્યારે મુદ્દો બની ગયો કે ચહેરો ઇન્ટેક હતો એટલા માટે. ચહેરો ઇન્ટેક છે નહીં, કોઈ મુદ્દો ચાલતો નથી. દરરોજ મુદ્દો બદલાય છે. રોજ ભાષણ, કોઈક દાડો ભેંસ આવે છે, કોઈક દાડો ખેતર આવે છે. અને આ જે વસ્તુઓ બની રહી છે એનું એકમાત્ર કારણ એવું છે કે કોઈ મુદ્દો બની શકતો નથી. એનું કારણ છે કે બેરોજગારીને મોંઘવારી મુદ્દો બની ચૂક્યો છે. સામે દેખાતું નથી, જુદી વાત છે, પણ સર્વે પણ કહે છે અને મતદાનમાં પણ એની બહુ મોટી અસરો દેખાશે એવું હું ચોક્કસપણે માનું છું. ઓકે સુનિલભાઈ, 3 મહત્વની સભાઓ વડાપ્રધાન મોદીએ છેલ્લા પાવર પ્લેમાં છેલ્લા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં કરી. સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગર. અને જામનગરમાં શું થયું આપણે સૌ જાણીએ છીએ, કેમ કે 2019માં એક સભામાં જામ સાહેબ નહોતા આવ્યા, નહોતા બોલાવ્યા, ઘણો બધો વિવાદ થયો હતો. શું હતું? એક પત્ર પણ સ્થાનિકો કહે છે કે લખ્યો હતો. જામ સાહેબે દુઃખ વ્યક્ત કર્યું હતું કે મારે આવવાની ઈચ્છા હતી, પણ ત્યારે તો ઘણું બધું હતું, સર્જિકલ સ્ટ્રાઇકથી માંડીને ઘણું બધું. આ વખતે પરિસ્થિતિ જુદી હતી. તો પાઘડી બંધાવા ગયા વડાપ્રધાન શ્રી, અને જામ સાહેબ પાસે તો જવું પડે. રાજવી હકદાર છે. આમ પણ વડાપ્રધાન મોદીના મંચ ઉપર તમામ જગ્યાએ જાય તો ત્યાંના રાજવીઓથી લઈને હોય છે મંચમાં શું એ રિસ્પેક્ટથી બેઠા હોય છે ને હાજરી હોય છે. પણ આ 3 સભા પછી શું ફરક પડ્યો? શું માહોલમાં ફરક પડ્યો? બીજેપીના સંગઠન, બીજેપીમાં અંદરખાને જે ચેલેન્જીસ હતી અથવા તો વાદ વિવાદ હતો, શું એ ઠંડો પડી ગયો? બિલકુલ બિલકુલ. આ તમારો મુદ્દો છે ને બહુ મહત્વનો છે. પહેલું તો પાઘડી વાળી વાત કરી લઉં. એ ક્ષત્રિય આંદોલનનું કાઉન્ટર એક પેલું હતું કે ત્યાં જઈ પ્રતિક ગુડવિલ ગેસ્ટર તરીકે એમણે ક્ષત્રિય સમાજના આઈડોલ તરીકે જામ સાહેબને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા અને નરેન્દ્રભાઈ ત્યાં ગયા. એ પાઘડી એમણે પહેરેલી રાખી અને સભામાં પણ એ પાઘડી ન કાઢી કે એમને અહીંયા એક એમની જરૂરિયાત હતી. પહેલી વસ્તુ, એમની 3 સભાઓની વાત કરો, એમાં તમે એક મને પ્રશ્ન પૂછવાનો છે, તમારા ધ્યાન પર કદાચ છે, પણ અત્યારે એ કોન્ટેક્સ મને રૂપાલા સાહેબ એ 3 માંથી એક એ બીજી વાત છે. ત્રીજી વાત એ છે કે દરેક વખતે મોદી સાહેબની સભા થાય પછી જે કાર્યકરો હોય છે ને ભારતીય જનતા પાર્ટીના, અને ખાસ તો જે વોટ કેચર જેમની પર વોટિંગની જવાબદારી હોય છે, સ્ટ્રેટેજીમાં હોય છે, બેક ઓફિસમાં હોય છે, કે આખું કરતા હોય એ રિલેક્સ હોય છે કે સાહેબ આવ્યા ને તો 7%, 6% એના બધાની પાછી પોતાની સાયકોલોજી હોય છે ને પોતાના ગણિત હોય. તો હું એ લોકો સાથે મારા રિપોર્ટરો છે, મારી એ લોકો મળતા હોય ને અમારે અંદર વાત થતી હોય તો મેં ઇનપુટ લીધું નતું. તો પહેલી વખત એવું બન્યું છે કે એ સપાટી ઉપર કઈ નથી દેખાણું અને એ પછી કાર્યકરો ટેન્સ વધારે થયા. આ મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો. સુરેન્દ્રનગર વર્કઆઉટ ન થયું સાહેબ. સુરેન્દ્રનગર છેલ્લી ઘડી સુધી જાય. જો મોદી સાહેબ આવી અને ગયા હોત તો વર્કઆઉટ થઈ ગયું હોત. જામનગર વધારે ગયું. તમને આપણે નામ નથી લેવું પણ એક ઉદ્યોગ ગૃહે નિવેદન આપ્યું પછી નિવેદન પાછું ખેંચ્યું. તો તમે સમજો છો કે કોના કહેવાથી શું થતું હોય. આ મંચ ઉપરથી આપણે નહીં બોલીએ. એ જ રીતે રાજકોટમાં પણ પરિસ્થિતિમાં બહુ જાજો ફરક ન પડ્યો. છેલ્લે પત્રિકા છાપવી પડી ક્ષત્રિય સમાજના એક વર્ગને કરી, અને એ પત્રિકા સામો વિવાદ આવ્યો અને જે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની છે એમણે જાહેરમાં આવીને ના પાડી કે ભાઈ આ જે વસ્તુ છે તો તમે ડબલ હર્ટ કર્યા છે. એમાં તમે એક શબ્દ વાપરો છે કે અમુક તત્વો, તો તમે હજી ક્ષત્રિયને ખુલ્લા દિલથી માફી નથી આપી.
તમે જે અગાઉની માફી માંગો છો ને અત્યારે જે વાત કરો છો તેમાં કોન્ટ્રાડિક્શન છે. મતલબ આ બધી બાહ્ય બાબતો છે ને એ ખુલ્લા દિલની નથી, અને ચૂંટણીની વ્યૂહરચના અમુક અંત સુધી સફળતા એક છે ને એક સાયકલ હોય છે, કુદરતની પણ સાયકલ હોય છે સાહેબ. એ સાયકલ છે ને સવાર થાય છે ને એની રાત થાય છે, અને જે મધ્યાહનનો સૂરજ હોય ને ક્યારેક આથમતો હોય છે કોઈ પણ સંજોગોમાં. તો આ વખતે કેટલા એવા ઇસ્યુ આવ્યા, કોને ખબર હતી 22મી જાન્યુઆરી દેશમાં આવડો મોટો જશ્ન થશે, અને રામ મંદિર પછી જે કેસરિયા લહેર હોય હતી એમાં બધા જે સેફોલોજીસ્ટ થી માંડીને જે જાહેર જીવનમાં હતા એને હિન્દી બેલ્ટની વાત કરીએ એમ હતું કે ભાઈ બાકીના પક્ષો સાફ થઈ જશે. એની બદલે આજે પરિસ્થિતિ એવી આવી કે ગુજરાતની તમે અને હું ને આપણા ભાઈ દક્ષેશભાઈ ને બધા 7 ને 8 સીટો ગણીએ છીએ કે જ્યાં સીધો ભારતીય જનતા પાર્ટીને જંગ આપી દીધો છે. તો વસ્તુ સ્થિતિ એ છે કે તમારા આ પ્રશ્નનો જવાબ એ છે કે એ 3 સભાથી બાહ્ય રીતે ફરક નથી પડ્યો, અને એમના કાર્યકરો છે ને એ તણાવમાંથી નથી નીકળ્યા. અંદર ખાને જે ફરક પડ્યો હશે તો આપણે ઈવીએમ પણ બાહ્ય જે પેરામીટર્સ હું ચેક કરતો હોઉં છું એમાં નથી કર્યો. બીજી મારે અહીંયા કેવું છે તમારા બધાની વાતમાં એક વાત હતી, હું ભારતીય જનતા પાર્ટીના મુદ્દા ગણતો હતો સાહેબ. લોકશાહીના તરીકે આપણી પાસે હવે જે અત્યારે જે વસ્તુઓ છે, ચૂંટણી પૂરી થઈ ગઈ છે, કોઈ બીજી મેરિટની વાત ન હોય તો મેં 14 મુદ્દા એવા ગણ્યા કે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં જઈ હું તમારો એકાદ મિનિટ લઈ શકું? પ્લીઝ કેરી ઓન. અહંકાર, મોદી મોદી મોદી, સેક્સ ક્લિપ, ઇલેક્ટ્રોલ બોન્ડ, મોંઘવારી, બેરોજગારી, હિન્દુ મુસ્લિમ, આર્થિક, કૃત્રિમ રાષ્ટ્રવાદ, ડ્રગ્સ ગુજરાતમાં, અને 2 ઉદ્યોગ ગૃહો, ખેડૂત વિરોધી, ઈડી સીબીઆઈ ની 14 ગણ્યા 20 ગણીએ મુદ્દાઓ છે સાહેબ. હવે એની સામે કોંગ્રેસની આપણે વાત કરવી પડે. કોંગ્રેસને આપણે અપેક્ષા કોંગ્રેસ પાસે અથવા વિરોધ પક્ષ અથવા ઇન્ડિયા પાસે છે. એમની નબળાઈઓ જોઈએ. ઇન્ડિયા ગઠબંધન કૃત્રિમ આવ્યું, રાહુલ ગાંધીની સભાને બંગાળમાં ન સ્વીકારવામાં આવે, અખિલેશ સમાધાન કરે તો પોતાના રાજ્યમાં જુદી રીતે કરે, અને એ કે સમયની માંગ છે. પણ જોવે છે ટ્રાવેલ ટાઈમ ઓછો થઈ ગયો છે. યુપીમાં તમે શું કરો છો, બંગાળમાં શું કરો છો, કેરળમાં ઉદયનિધિ મારણ હિન્દુઓને કોરોના કહે તો એ અહીંયા ટ્રાવેલ ટાઈમ નો અડધી મિનિટનો નથી રહેતો. તમારા ભાજપની સેલ છે અહીંયા એક મોબાઈલમાં મોકલી દે છે ક્લિક. તો આ વસ્તુ કોંગ્રેસે કોપ કરવી પડે. પક્ષાંત કોંગ્રેસનું છેવટ સુધી ચાલુ રહ્યું છે. એમના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે એ છેલ્લા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જાય. મુસ્લિમ લઘુમતી અને દલિતોનું તૃપ્તિકરણ નથી કરતા. એ હિન્દુઓના દિલમાં એ સાફ દિમાગે હજી નથી સુધારાવી શક્યા. એનો લોજિકલ એન્ડ નથી આવ્યો. કદાચ એ જસ્ટિફાઈ કરતા હશે પણ જસ્ટિફાઈ કરવાથી ન ચાલે. પછી નેટવર્કનો અભાવ છે. સાહેબે કીધું, હું તમને રાજકોટની આજની વાત કરું, બૂથની, એટલે હું અંદર પોલિંગ બૂથની વાત નથી કરતો. 12 પોલિંગ બૂથ ઉપર જે ક્ષત્રિય સમાજના મિત્રો બેઠા હતા, અને કોંગ્રેસના મોટા ભાગના બૂથ મારા રિપોર્ટરો જતા હતા. એમને કીધું કે સાહેબ ઘણી વખતના હતા. તો યુ હેવ ટુ વર્ક. ઈચ્છીએ છીએ કે વિરોધ પક્ષ છે ને જ્યાં મજબૂત થશે ને ત્યાં લોકશાહી થશે. આપણે ઈચ્છીએ છીએ. સૌથી મોટી વાત આર્થિક તંગી છે. એ પણ એમનો પ્રશ્ન છે કોંગ્રેસનો. અને હવે એમને કરવાનું છે જે કાઉન્ટર 3 કરવાના છે ને લીડરશીપનો, આ 14 પોઈન્ટ ક્યાં ઢાકે છે કોંગ્રેસ? બહુ સાચી વાત કીધી. થોડો સમયનો અભાવ છે સુનિલભાઈ, પણ તમે જે 14 પોઈન્ટ કે આ મુદ્દા એક સાથે મળીને એન્કેશ નથી કરી શકવું ઓપોઝિશન? આ બધા મુદ્દાઓ હેમાંગભાઈ એમની વાત લીડરશીપ નથી, આઈડિયોલોજી નથી અને નેટવર્કિંગ નથી. આ 3 વસ્તુ. અને બીજું તમે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી એ જ જવાબ લઉં છું સુનિલભાઈ, એ જ જવાબ લઉં છું, કેમ કે તમે પત્રકાર તરીકે જે ઓબ્ઝર્વ કરો છો જમીની સ્તર પર જે દેખાય છે, આટલા બધા મુદ્દા એક સાથે હોય એટલે એન્કેશ કરવા માટે શું વિપક્ષ એક મંચ ઉપર આવે? એ સમયની હેમાંગભાઈ શું માંગ હતી? અથવા તો એ પરિસ્થિતિ છે ઘણું જાતું કોંગ્રેસે કર્યું છે એવું નથી, જ્યાં સુધી 2024ના ઇલેક્શનની વાત છે? અને પરિસ્થિતિ શું હવે કોંગ્રેસને સમજાઈ ગઈ છે? જુઓ, સૌપ્રથમ તો એમણે વાત કરી એનો મેં મારા પહેલા આખી વાતની અંદર લગભગ બહુ વિસ્તારથી જવાબ આપ્યો છે. જે બૂથની વાત મેં કરી અને અમારા કાર્યકર્તાઓની વાત કરી. અમે એનકેશ દરેક મુદ્દા કરી જ રહ્યા છે, પરંતુ એ જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓની અંદર તમે જુઓ, નર્મદા તાપી પાર લિંકની વાત હતી, તો અહીંયા ગાંધીનગરની અંદર આદિવાસીઓનું હજુમ અહીંયા ભેગું થઈ ગયું હતું. જ્યારે આપણા પેપરો ફૂટતા હતા ત્યારે અમારા NSUIના યુવા કાર્યકર્તાઓથી લઈને પરેશભાઈ ધાનાણી અને અમિતભાઈ ચાવડાના જબ્બા ફાડી નાખવામાં આવ્યા હતા. ત્યાં સુધીની વાત છે. અમારા યુથ કોંગ્રેસના પ્રમુખે ગાંધીનગરની અંદર વિધાનસભાના ઇતિહાસમાં આજ સુધી નથી બન્યું, વિધાનસભાની અંદર આપણે પૂતળું જલાયેલું હતું.
એટલે અમે અમારા પ્રયત્નો કરીએ જ છે, સંપૂર્ણ રીતે કરીએ છીએ, પરંતુ જ્યારે 30 વર્ષથી સરકાર ના હોય ત્યારે સરકારના દબાણો જે છે એ અમારા કાર્યકર્તાઓ ઉપર, નેતા ઉપર એવા પ્રકારના હોય છે કે જેની અંદર ઘણીવાર પોરબંદરની અંદર અમારા કાર્યકર્તાઓને રેસી નાખવામાં આવ્યા. તમે વાત તો જુઓ કે કાળા વાવટા ફરકાવશો તોય તમારી ઉપર કલમ 144 લાગશે. કાળા વાવટા ફરકાવવાની, વિરોધ કરવાની. એક જમાનામાં કોંગ્રેસની સરકારો હતી તો વિરોધ કરવા માટે અશોકભાઈ ભટ્ટને મંડપો બાંધી આપતા હતા. એમની જોડે વિરોધ માટે થઈને અમે સામેથી કહેતા હતા કે તમારો વિરોધનો રાઇટ્સ છે, અમને અત્યારે કોઈ પણ જગ્યાએ વિરોધ કરવાનો પણ મોકો નથી આપતા. એટલે કે આ પરિસ્થિતિની અંદર પણ કોંગ્રેસ જે પ્રમાણે આ વખતે ચૂંટણી લડી છે, અને આ વખતની ચૂંટણીમાં જે મારે ગયા વખતની વાત કરવાની હતી કે 17C આવી ગયું, અમે એનાથી શાંત રહેવાના નથી. જે EVM પેક થયા છે એ પેક થઈને લોકલ હેડક્વાર્ટર ઉપર ગયા છે. ત્યાં દરેકે દરેક ગાડીઓની પાછળ અમારા કાર્યકર્તાઓ લાગેલા છે. કાર્યકર્તા ના હોય તો ક્યાંથી લાગેલા હોય? 2019 થી લાગેલા ત્યાર છે. પછી ત્યાર પછી ના અગાઉ પણ ત્યાર આ જો પછી. આમ બાકીના રાજ્યોમાં જે વિધાનસભા ઇલેક્શન્સ કન્ક્લુડ થયા ભૂતકાળમાં પણ ત્યાં પણ આ પ્રકારની કે સ્ટ્રોંગ રૂમની બહાર એ પહોંચ રાખતા અને આ બધી પરિસ્થિતિઓ એની વાત છે. એટલે તમે જે કીધું એ સારું છે. એટલે નહીં, હું તમને એ એની પરંપરા વાત શરૂ એ જ થઈ છે. કહું છું બિહાર તમને હોય, યુપી કે એ હોય. પરંપરાના ભાગરૂપે અમે જ્યારે હેડક્વાર્ટરમાં આવશે 4 જૂન સુધી અમારા કાર્યકર્તાઓ સંપૂર્ણ વોચમાં રહેવાના છે. Okay. સાથે સાથે તમને એ પણ કહું કે મતદારો જે છે એને કોઈ કરી શકતું નથી. જો કોઈ એમ કહેતું હોય આજે કે હું મારે 15 સીટ આવે કે 25માંથી 25 સીટ આવી જશે, ભાજપ હંમેશા ગુમાન કરે છે 25માંથી 25 આવશે કે 5માંથી 5 આવશે. મતદારોને કોઈ કરી નથી શક્યું. 2004ની અંદર ઇન્ડિયા સાઇનિંગની આટલી મોટી વાતો હતી અને તરત જ જેમ દક્ષેશભાઈએ કીધું, ખેડૂતોની એક વાત કરી દક્ષેશભાઈએ, સુનિલભાઈએ પણ ખેડૂતોની વાત કરી. ખેડૂતોના દેવા માફ કરવાની એક જ વાત હતી, માત્ર 75,000 કરોડ હતા. 16 લાખ કરોડ તો આ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ એ ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે. એ ગુંજ્યો રાહુલ ગાંધીએ સતત એ નારો તો મારે એ જ કહેવું છે, દેવાની વાત કરી, મારે એ જ કહેવું ડોલરની વાત છે કરી. કે મારે એ જ કહેવું છે કે બધી જ મુદ્દાઓ જે છે જી. એ દરેકે દરેક મુદ્દાઓમાં કોંગ્રેસ મજબૂતાઈથી લડ્યું છે. 3 તારા કારા કાયદા હોય તો એને વિપક્ષની લડાઈના લીધે જ પાછા ખેંચવા પડ્યા છે. એ જ રીતે જમીન અધિગ્રહણ નિયમ હતો, વિપક્ષે સમર્થન કર્યું. બિલકુલ જમીન અધિગ્રહણ નિયમ હતો, એ પણ એની પહેલા હતું. ભારતીય જનતા પાર્ટીએ 2013 એને ફરીથી પણ લાવવાની વાત કરે છે. એને પાછું ખેંચવું MSP પડ્યું. અને guarantee પર અમદાવાદની committee ક્યાં બની છે, ગુજરાતની અંદર પણ કહું, નર્મદા તાપી પાર લિંક જે છે Okay. એ ભારતીય જનતા પાર્ટીએ દક્ષેશભાઈનું conclusion લઉં, દક્ષેશભાઈ. જે કોંગ્રેસના દક્ષેશભાઈ, આ આંદોલન પણ હતા મુદ્દાઓ એના છે. લીધે જ પાછું ને આ ખેંચવું મુદ્દાઓ પડ્યું 25 હતું. વખત ચર્ચાઈ એટલે ગયા. 2004 ની અંદર જે રીતે ઇન્ડિયા હેમંતભાઈ, સાઇનિંગ જે છે હેમંતભાઈ, એનું ટાઈ ફીસ થયું હતું. ઇન્ડિયા એમાં આ સાઇનિંગ દર વખતે વખતે આપણે 400 યાદ પારનું કરીએ પણ છીએ. ઇન્ડિયા ટાઈ સાઇનિંગનું ફીસ રિપીટેશન થવાનું છે. શું 2024માં થશે 2 દશકા બાદ? દક્ષેશભાઈ, તમારું કન્ક્લુઝન લઉં, પણ એક સામાન્ય સવાલ, કોમન મિનિમમ પ્રોગ્રામ નથી બનેલો. પુનિતભાઈ, પત્તા કોમન મિનિમમ પ્રોગ્રામ મુદ્દાઓ માટે તો છે જ ને, મુદ્દાઓ તો બધા માટે એટલા Common સરખા છે. minimum program- સામે એક વ્યક્તિ છે, સંવિધાન ભલે બચાવવાનું તમે છે. આઈડિયોલોજીને બધાની વાત કરો, કોમન પણ મિનિમમ મુદ્દાઓ તો સામે એક છે. કોમન મિનિમમ પ્રોગ્રામ છે ડેમોક્રેસી બચાવવાનું, કોમન મિનિમમ પ્રોગ્રામ છે લોકતંત્ર બચાવવાનું. અને આમ આદમી વડાપ્રધાને તો પાર્ટી કહી દીધું ને, આમ આદમી બાબા સાહેબ પાર્ટી આંબેડકરનો આમ ઉલ્લેખ આદમી લઈને કહી પાર્ટીએ દીધું. દર વખતે સ્કૂલના કે સંવિધાનને કોઈ ટચ સ્કૂલના, નહીં કરી શકે. હોસ્પિટલના, મોહલ્લા ક્લિનિકના, ઇલેક્ટ્રિસિટીના, કે આજે અરવિંદ કેજરીવાલજીએ એવું કીધું છે કે 27 કરોડ બાળકો ઇન્ડિયામાં ગવર્મેન્ટ સ્કૂલ્સમાં ભણે છે. એ 27 કરોડ બાળકોને જો સારી શિક્ષા આપવામાં આવે તો એ સારી શિક્ષા, અને મને એમાં નથી લાગતું કે કોંગ્રેસને કોઈ વાંધો હશે કે કોઈ પણ ઇન્ડિયા ગઠબંધનમાંથી કોઈને વાંધો હશે. એટલે કોમન મિનિમમ પ્રોગ્રામ ક્લિયર છે કે ડેમોક્રેસી બચાવવાની છે, સંવિધાન બચાવવાનું છે અને લોકહિત માટે કામ કરવાનું છે. હવે એમાં કોંગ્રેસનો ન્યાયપત્ર હોય કે અરવિંદ કેજરીવાલની ગેરંટી હોય, એ બંને એક રીતે એક જઈને મર્જ થાય છે કોઈક જગ્યાએ. અને આપે સ્ટાર્ટિંગમાં એક વાત કરી, હું એટલા માટે એને ઇન્વોક કરું છું કે આપે સ્ટાર્ટિંગમાં કીધું કે ભાજપ છે ને ઓપોઝિશનમાં બહુ સારી પાર્ટી હોય છે, કારણ કે દર વખતે મુદ્દાઓ લઈને સડક ઉપર આવે કરે. પણ એક વસ્તુ વિચારવા જેવી એ પણ છે, અહીંયા પણ વિપક્ષે મુદ્દાઓ લીધા, મોંઘવારીના મુદ્દા હોય, પેપર લીકના મુદ્દા હોય, અમારા જે લીડર્સ છે એ જેલમાં પણ 13 દિવસ રહી આવ્યા. પણ ભાજપ જ્યારે ઓપોઝિશનમાં હોય છે ત્યારે ઇન્સ્ટિટ્યુશન સ્ટ્રોંગ હોય છે અને એમના રાઇટ્સ એન્શ્યોર કરે છે પ્રોટેસ્ટ કરવાના.
અને જ્યારે ભાજપ સરકારમાં હોય છે ત્યારે ઇન્સ્ટિટ્યુશન્સ વીક હોય છે, જે અમારા રાઇટ્સ સિક્યોર નથી કરતા. આજે એટલા માટે આજે ઇન્સ્ટિટ્યુશનની અમે વાત કરીએ, જ્યારે અમે કોન્સ્ટિટ્યુશનની એટલા માટે કોન્સ્ટિટ્યુશન રાઇટ ટુ પ્રોટેસ્ટ આપે છે. રાઇટ ટુ પ્રોટેસ્ટમાં મારે કોઈને કાળું વાવટું બતાવવું હોય, પ્રોટેસ્ટ કરવાનું ગો બેક કહેવું હોય, એ મારું રાઈટ છે. રાઈટ ટુ પ્રોટેસ્ટમાં મારે કોઈને સામે મારા મોઢે કાળું પટ્ટો બાંધીને ઊભો રહેવાની ઈચ્છા હોય, એ મારો રાઈટ છે. રાઈટ દક્ષેશભાઈ, પણ એ રાઈટ ભાજપ સરકાર કોઈને નથી આપતી. દક્ષેશભાઈ, એક કોમન વાતની કન્ક્લુઝન તમારાથી કરીએ. જે ચર્ચા થઈ, આ કોમન મિનિમમ પ્રોગ્રામ 1.5 મિનિટ જેટલો સમય છે, પણ બધા એક મંચ પર આવ્યા અથવા તો કોઈ એક પાર્ટી સામે આવે, પહેલા તો બી ટીમ ગણાવતા, બીજેપી કોંગ્રેસ એકબીજાને. હવે એ બધી વસ્તુ મૂકીએ, પણ 24ની આ લડાઈ છે, આ લડાઈ શું સરપ્રાઇઝીસ આપશે? એ સરપ્રાઇઝીસ જનતાના ભરોસે હશે? કેમ કે ફરીથી ઓલા જ મુદ્દી વાત આવે છે કે મુદ્દા જે અસર કરે છે જનતાને, છેવાડાના માનવીને, એ ઘણા બહુ મોટા કી રોલમાં છે. સૌથી પહેલા સુનિલભાઈએ જે રિમાર્ક એટલે એક નોટ કર્યું એનું કહું કે મેં જે કીધું છે કોઈ પાર્ટીને કેટલી સીટ આવી, કેમ જીતી કે કેમ હારી, એ બંને પાર્ટીનો ઇન્વેસ્ટિગેશનનો અથવા તો રિસર્ચનો વિષય છે. વોટ માય પોઈન્ટ ઇઝ કે એઝ અ વોટર, એઝ અ મીડિયા, આપણે ઓબ્જેક્ટિવલી કોઈ ફરક પડતો નથી કોઈને 100, 200, 300, 400 કે રેકોર્ડ 500 આવે. વોટ મેટર્સ ઇઝ ફોર એ વોટર જે કોઈ પણ વોટિંગ થયું, જે આંકડા આવ્યા, એની પૂરેપૂરી ટ્રાન્સપરન્ટ ડિટેલ મતદારને મળવી જોઈએ. ધેટ્સ ઓલ. પછી કોઈને ગમે એટલી સીટો આવી. હવે તમે જે વાત કરી, મુદ્દા તો એટલા બધા હતા, એટલા બધા છે. હેમાંગભાઈ, આઈ ડોન્ટ નો વેધર યુ વુડ એગ્રી, પણ એકદમ લોકોને સ્પર્શતા મુદ્દાઓ જે રીતે એગ્રેસિવલી પબ્લિકની વચ્ચે, પહેલા તમને યાદ હોય તો હેમાંગભાઈ 10 પૈસા ભાવ વધે તો બીજેપી જે રીતે પ્રજાજનોને રિચાર્જ અને મોબિલાઇઝ કરીને રોડ ઉપર લઈ આવતી હતી, અને એ ભાજપનું નહીં લોકોનું આંદોલન બની જતું હતું, એવું સમાવ હજી પણ કોંગ્રેસ કરે છે, પણ એ લેવલે હજી થઈ રહ્યું નથી. યુ આર ટ્રાઇંગ. ત્રીજી વસ્તુ, તમે કીધું કે દરેક જગ્યાએ આ વખતે તમે મતદાન મથકો ઉપર આખું એક ચેનલાઇઝ કર્યું છે, એ કેટલું ધેટ વી ડોન્ટ નો, પણ એ આખું બીજેપીનું જે મેસિવ તંત્ર છે એમાંથી કોંગ્રેસે પણ કંઈક સ્ટડી કરવાની જરૂર છે. અધરવાઇઝ લોકો મનમાં શું નક્કી કરીને બેઠા છે અને કયું રિઝલ્ટ આવશે, લેટ અસ વેઇટ એન્ડ વોચ ટિલ 4th જૂન. ધ ઓનલી થિંગ ઇઝ કે જે રિઝલ્ટ આવે એ લોકોની ઈચ્છા મુજબનું ટ્રાન્સપરન્ટ હોય. મિનિમમ પ્રોગ્રામની જે તમે વાત કરી, ઇન્ડિયા ગઠબંધનનો મિનિમમ પ્રોગ્રામ એ છે કે 65% મતદાનનું જે વિભાજન થાય છે એને રોકવું અને બીજેપીમાં એમાંથી એક મત પણ ન જાય, આ એમનો મિનિમમ પ્રોગ્રામ છે. અને એ પ્રોગ્રામ એ સક્સેસફુલી રન, ઘણાને લાગે છે કે બંગાળમાં આમ થાય છે અને પંજાબમાં આમ થાય છે, નહીં. એનો જે મિનિમમ જે પ્રોગ્રામ છે રન કરવા માટે જે કરવું પડે બધું કરી રહ્યા છે એવું દેખાય. હા, ભલે કેરળમાં હોય કે ના હોય, પણ પશ્ચિમ બંગાળમાં લેબ સાથે બહુ સારી સમજણ છે. દિલ્હીમાં અને પંજાબમાં સમય ઓછો. બીજેપીનું મેસિવ મેનેજમેન્ટ હોત તો આજે 80% મતદાન થયું હોત, એમના પેજ પ્રમુખોએ કામ કર્યું હોત, એ પણ ના ભૂલવું જોઈએ. ઓકે, ચલો, વોટ મતદાનની ટકાવારી અને મતદાનની ટકાવારી જ્યારે પી ભારતીએ કહ્યું છે કે 12 વાગ્યા સુધીમાં આંકડો સ્પષ્ટ થઈ જશે, સરેરાશ 65% મતદાન થયું છે, તો જોઈએ કે આંકડો ક્યાં પહોંચે છે અને દરેક સીટ પર ક્યાં વધતા ઓછા ધોરણે મતદાન થાય છે, તેના કારણો શું છે અને કારણોમાં કોની ચિંતા વધશે, શેના કારણે વધશે, કયા મુદ્દા ચાલ્યા, પ્રજાએ શું ધ્યાનમાં રાખ્યું, આ ઘણું બધું છે. અત્યારે તો તમામના ભાવિ, એ રૂપાલા હોય કે પછી મનસુખ માંડવિયા હોય કે કોઈ પણ 25 ઉમેદવાર, બંને પક્ષના, બંનેનું ઈવીએમ્સમાં ભાવિ સીલ થઈ ગયું છે. ખુલશે ત્યારે જજમેન્ટ ડે હશે, સ્વીકારવું પડશે, સવાલો પણ હશે, પણ એ સવાલના જવાબ પણ ટ્રાન્સપરન્સીથી અથવા તો ઓનેસ્ટીથી મળવા જોઈએ, જે ગળે ઉતરે. ધન્યવાદ સુનિલભાઈ, દક્ષેશભાઈ, વાસુદેવભાઈ, પુનીતભાઈ અને હેમાંગભાઈ રાવલ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.